શું થઈ ગયું હર્ષ? આ શું થઈ ગયું? બહુ મોટી ભૂલ કરી નાખી. કામ કરું હું હમણાં જઈને કેસરને બધું કહી દઉં છું. એક મિનિટ હર્ષ. બેહાસી પ્લીઝ મને જવા દો. મારા કેસરને કહેવું પડશે. ના પાડીને. તું બેસ અહીંયા. બેસ. હર્ષ, તારે કેસરને કશું જ નથી કહેવાનું. તારી ભૂલ થઈ, તે મારી સામે કબૂલ કરી, બસ વાત અહીંયા પતી ગઈ. કેસરને આ વાતનો અણસાર પણ ના આવવા દેતો. સજ્જન, સત્યના આગ્રહી, પ્રમાણિકતાની મૂર્તિ અને સત્યવાદી એવા હર્ષવર્ધનસિંહજી એ તો મારા કરતા ગયા ગુજરા નીકળ્યા. બે માસ હવે હુકમનો એકો તમારા હાથમાં છે. એટલે જો તમે કેસરને કમ્પ્લેન્ટ પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. બરાબર? તો અમારું આટલું કામ કરશો ને? હા, ચાલો. જય સોમનાથ. ડોન્ટ ટેલ મી, તું સવારમાં ફાફડા લેવા ગયો હતો? હા, ફાફડા લેવા જ ગયો હતો, પણ ડોક્ટર સમીરની છે ને હોસ્પિટલ બાજુમાં જ હતી, તો ત્યાં પણ આંટો મારીને આવે. આ રીતે કેમ જુએ છે? આપણે આ જ કામ કરવા માટે આવ્યા છે ને અહીંયા. હા, તો તે જ કહ્યું હતું ને કે આપણે બંને પાર્ટનર્સ છીએ, તો આપણે બંને સાથે કામ કરવું જોઈએ ને. તારે એકલા જ આ બધું કરવું હતું? આઈ એમ વેસ્ટિંગ માય ટાઈમ. હું છે ને કાલથી તારા માટે જલેબી લઈ આવીશ. તું દૂધ જલેબી ખા ને તારું દિમાગ ઠંડુ રાખ. હર્ષ, યુ રિલેક્સ. તું સૂતી હતી એટલે મેં તને ના જગાડી. હા, તો મને જગાડવી જોઈએ ને. કે સોરી ભૂલ મારી છે, હું સ્વીકારું છું. પણ મને જે વસ્તુ મળી છે ને એ જોઈને તારો ગુસ્સો છૂમંતર થઈ જશે. શું મળ્યું છે? સિમ કાર્ડ. આ તને ક્યાંથી મળ્યું? રિસ્ટ્રિક્ટેડ રૂમની બારીની નીચે પડ્યા હતા કચરામાં. વાહ, સવારમાં તો મારો દિવસ સુધરી ગયો. તમારા દર્શન થઈ ગયા ને? તમે અહીં? હા, હું અહીં. કદાચ હું તમને ફોલો કરી રહ્યો છું. વોટ? એટલે તમે મને ફોલો કરી રહ્યા છો. તમે શું કહી રહ્યા છો? એટલે આપણે બંને જણા અહીંયા શાકભાજી લેવા માટે આવ્યા છીએ. યસ, યુ આર રાઈટ. ચલો. મિસિસ રેણુકા, તમારી એક વાત ખૂબ ગમી હો મને, કે તમે ઓનલાઈન શાકભાજી લેવાનું પસંદ નથી કરતા. હા, મને બાર્ગેનિંગ કરવાનો બહુ શોખ છે. ઓનલાઈન તો તમે પણ ના કરી શકો. સેમ યાર, બાર્ગેનિંગ કર્યા વગર મને ગળે ખાવાનું ઉતરતું જ નથી. મિસિસ રેણુકા,
આર યુ ઓકે? યા આઈ એમ ફાઇન. તમારા સેશનથી મને ઘણી હેલ્પ મળી છે અને હું ધીમે ધીમે વર્કઆઉટ પણ કરી રહી છું. હું નોર્મલ છું એટલે અને શંકા તો નથી થઈ રહી ને? અને મને સમજાઈ ગયું છે કે દુઃખી થઈને ફરવા કરતાં ખુશ રહેવું સારું. ઓકે બાય. હું જાણું છું કે તમે તમારી રીતે વર્કઆઉટ કરી રહ્યા છો, પણ મારે તમને એક વાત પૂછવી છે. સોરી, આ કોઈ સેશન નથી, પણ છતાંય મારે પૂછવી છે. કાલે મિસ્ટર કશ્યપ અને તમારા વચ્ચે કોઈ જાતનો ઝઘડો થયો? હા, અમારું રોજનું છે. અમારા બંને વચ્ચે કોઈક ને કોઈ પ્રોબ્લેમ થતો જ હોય છે. પણ તમને કેવી રીતે ખબર પડી? કાલે મેં તમારા ઘરની ડસ્ટબિન જોઈ હતી. એમાં કપના તૂટેલા 8 ટુકડાએ ઘણું બધું કહી દીધું. ઓહ, તો તમે માનો છો ને કે અમારા બંને વચ્ચે પ્રોબ્લેમ છે? હું કેમ તમારા જોડે ટ્રીટમેન્ટ લઈ રહી છું? ઓફકોર્સ. આઈ હોપ કે તમારી ટ્રીટમેન્ટથી અમારી લાઈફ અને અમારા રિલેશન વચ્ચે સુધારો આવે. ડેફિનેટલી આવશે. હું બહુ બારીકાઈથી તમારી ઉપર વોચ રાખી રહ્યો છું. એટલે એઝ અ પેશન્ટ. સો નાઇસ ઓફ યુ. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે. સેમ ટુ યુ. તું આગળ જાઉં આ બંનેને સંભાળું. કોપી. આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે
કારણ કે આ દેશને તમારી જરૂરત છે.